વડોદરામાં સૂર્યકિરણ ઇમારત ધરાશાયીની ઘટના મ્યુનિસિપલ કમિશનર સ્થળ વિઝિટ ઉપર પહોંચ્યા હતા. ઇમારતની ફાયર સુરક્ષા મામલે બેઠક બોલાવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સમતા વિસ્તારમાં ઇમારત ધરાશાયીની ઘટના આજે સવારે મ્યુનિસિપલ કમિશનર વિઝિટ ઉપર પહોંચ્યા હતા. સમગ્ર શહેરમાં આવેલી ઇમારતોની ફાયર સુરક્ષા મામલે બેઠક બોલાવવામાં આવી છે અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની અપીલ કરી છે. શહેરના સમતા વિસ્તારમાં આવેલ સૂર્યકિરણ ઇમારતમાં સવારે મ્યુનિસિપલ કમિશનર મુલાકાત માટે પહોંચ્યા હતા. રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આ ઇમારત ધરાશાયી થઈ હતી અને વિસ્તારમાં ગભરાહટનો માહોલ ફેલાયો હતો. મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઇમારતમાં રિનોવેશનના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું જણાવ્યું હતું. હાલ સ્થળ ઉપર કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે સવારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાપુ સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે લોકો અફવાથી નહીં પરંતુ ટેકનિકલ પાસાની ખાતરી કરીશું. ઇમારત ખરેખર કેવી રીતે ધરાશાયી થઈ છે, સમગ્ર શહેરમાં ઇમારત ધરાશાયી થવા પાછળ કારણ શું છે, ફાયર એનઓસી અને ફાયર સેફટી અંગે બેઠક બોલાવી જરૂરી સૂચના આપવામાં આવશે. આ ઇમારત જર્જરિત હોવાથી કોર્પોરેશનને અગાઉ 3 વખત નોટિસ આપી હતી. મકાન વર્ષો જૂનું હોવાથી તેમાં રહેતા લોકોની લાગણી જોડાયેલી હોય છે, પરંતુ જોખમી જણાય તો મકાન ખાલી કરી દેવું જોઈએ. અમે આ સ્થળ પર જોવા આવ્યા હતા કે ઘટના સ્થળે કેવી રીતે થયું છે કરીને. આખું રાતમાં આનું જે ડેબ્રી પડી ગયો હતો એ G+2નું ફ્લોર હતો, જે પડી ગયું છે એનું ડેબ્રી કાઢવાનું કામ અને કાટમાં નિકાલ કરવાનું કામ અત્યારે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે. સ્થળ ઉપર એસિસ્ટન્ટ કમિશનર અને CFO હતા જ આખા રાતમાં. હાલ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે નવા ગંગાસિંહ સાહેબ IAS અત્યારે નિમણૂક કરેલા છે એ આખું ઝોનનું એ સંભાળી રહ્યા છે અત્યારે, અને આનું નિકાલનું કામ પણ કરી રહ્યા છે. અને જે રીતનું અમને બ્રીફિંગ મળ્યું છે અત્યાર સુધી, અગાઉ પણ નોટિસીસ ઇસ્યુ કરવામાં આવી છે. 3 નોટિસીસ ઇવેક્યુએટ કરવા માટે ઇસ્યુ કરવામાં આવી છે, એટલે આગળના કાર્યવાહી અમે હાથ ધરીશું. અને અત્યારે પણ નંબર અપીલ કરીએ છીએ કે કારણ કે હાઉસિંગ બોર્ડ સાથે જ પરામર્શ કરીને કામ કરવાનું રહેશે, એટલે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાઉસિંગ બોર્ડ સાથે પરામર્શ કરીને આગળનું કાર્યવાહી કરશે. જે પણ કાર્યવાહી કરવાનું છે અમે હ્યુમેનિટીને કન્સિડર કરીને જ કામ કરીશું, પણ લોકોની જોખમ ના પડે એ બાબતનું તમામ પગલાઓ લેવું પડે, એ લેવું જ પડશે. કારણ કે ફરીથી બીજું કંઈ ઘટના ના બને એના માટે પગલાઓ લેવું પડશે. એ DMC તરફથી કરવામાં આવશે. સાહેબ, નીચે કામ ચાલતું હતું એના લીધે એ તપાસ કરીને કહીશું. હાલ અમે કહી ના શકીએ. પૂરું તપાસ DMC લેવલમાં તપાસ થશે અને રિપોર્ટ કરાવશે. સ્થાનિકોનું કહેવું છે કે નીચે કામ ચાલતું હતું, બિલ્ડર આપ સ્થાનિકને પૂછી લેજો. અમારી તરફથી રિપોર્ટ જે ફાઇનલ કરવામાં આવશે DMC તપાસ કરશે.